ગુજરાતમાં દિન પ્રતિદિન મહિલાઓ અને દીકરીઓના શોષણ વધ્યા. એક દિવસ પણ એવો નથી જતો જ્યાં મહિલાનું શોષણ નથી થતું. આ વિશે નારી રક્ષા સેનાના અધ્યક્ષ સેજલબેન સરવૈયા શું બોલ્યા? જય ભવાની, જય શ્રી રામ. હું સરવૈયા સેજલબેન, ગુજરાત નારી રક્ષા સેના રાષ્ટ્ર અધ્યક્ષ. આજે ગુજરાત સરકાર શું કરી રહી છે? મોટી મોટી વાતો કરી રહી છે કે ગુજરાતની બેન દીકરીઓ સુરક્ષા છે. આજે કયા જિલ્લા તાલુકાની અંદર સુરક્ષા છે? એક ડેમો તો અમને બતાવીને દેખાડો. આજે ગુજરાત રાજ્યના દરેક અધિકારીને કહેવા માંગુ છું કે મોટી મોટી વાતો કરવાનું બંધ કરો. આજે અમારી દીકરીઓ ઉપર અત્યાચાર વધતો જાય છે. આજે અંગ્રેજોની ઓલાદો ખુલ્લેઆમ અમારી દીકરીઓની છેડતી કરી રહ્યા છે. ત્યારે આજે દરેક અધિકારીને કહેવા માંગુ છું કે આવા નરાધમો ઉપર એક્શન લે અને તાત્કાલિક કડકમાં કડક સજા આપે, તેથી કરીને અમારી દીકરીઓ સુરક્ષિત રહે. આજે હર્ષ સંઘવી સાહેબને હું કહેવા માંગુ છું કે આજે કાયદો વ્યવસ્થા કથળી રહ્યો છે અને અમારી બેન દીકરીઓ ઉપર અત્યાચાર વધતો જાય છે. આજે અંગ્રેજોની ઓલાદો અમારી બેન દીકરીઓને ખુલ્લેઆમ છેડતી કરી રહ્યા છે. 2-5 વર્ષની દીકરીની આરે દુષ્કર્મ કરી તેની હત્યા કરી અને ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે આવા નરાધમો ઉપર તાત્કાલિક કડકમાં કડક પગલાં લે અને આ નરાધમોને સજા આપે. આજે ગુજરાત પોલીસને હું કહેવા માંગુ છું કે આજે ગુજરાત પોલીસનો પાવર ઓછો થઈ ગયો છે, કારણ કે આ નરાધમો અમારી બેન દીકરીઓને ખુલ્લેઆમ છેડતી કરી રહ્યા છે. જો તમારે વરઘોડા કાઢવા હોય તો આવા નરાધમોના કાઢો. આ અંગ્રેજોની ઓલાદોની ધરપકડ કરો. આજે એક દીકરીને તમે રાતે પકડો છો અને તેનો વરઘોડો કાઢો છો. ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવા કાર્ય કરો છો. આજે દીકરીની રક્ષા કરવાને બદલે દીકરીના માન સન્માનને ઠેસ પહોંચાડી રહ્યા છો. ત્યારે આજે હું ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું છું કે અમારી દીકરીઓની સુરક્ષા માટે કડકમાં કડક કાયદો બનાવે અને આ નરાધમોને કડકમાં કડક સજા આપે, તેથી કરીને કોઈ પણ દીકરી ઉપર આવો અત્યાચાર ના થાય. કારણ કે આ નરાધમો હવે 2-5 વર્ષની દીકરીને પણ છોડતા નથી. આજે હું કયા જિલ્લા તાલુકાની તમને વાત કરું, એક પણ જિલ્લો તાલુકો એવો નથી કે જ્યાં અમારા કાળજાના કટકા જેવી દીકરીઓને આ નરાધમો પીખી નાખે છે. ત્યારે આજે હું ગુજરાતની દરેક જનતાને કહેવા માંગુ છું કે આજે જો આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આ નરાધમો ઘરમાં ઘૂસીને આપણી દીકરીની હારે છેડતી કરશે. તો જાગો ગુજરાતની જનતા, જાગો અને આજે ગુજરાત સરકારને પાસે માંગ કરો કે અમારી દીકરીની સુરક્ષા માટે કડક કાયદો લાવે, નહીંતર ગુજરાતની જનતા ચૂપ નહીં રહે અને આનું પરિણામ ગુજરાત સરકારને નહીં પણ ભારત સરકારને પણ ભોગવવું પડશે. જય ભવાની, જય શ્રી રામ. ગુજરાતના નારી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સેજલબેન સરવૈયાનો સરકાર સામે મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. બ્યુરો રિપોર્ટ જયદીપ શુક્લા, ખાડી, અમદાવાદ.